આગળ દારૂ ભરેલી ગાડી ઊંધી પડે લે એ બોટલ નો રે ઓ બહુ ઉપડી જાય એટલે આપણા ગુજરાતમાં નહીં, આપણા ગુજરાતમાં દારૂબંધી. હા તો હું મહારાષ્ટ્ર ને રાજસ્થાન આ જો આ બેનો બેઠા તમને કહું, આ બેનો જે ગીત ગાય લગ્નમાં, મોરજા જે ઉગમણે દેશ એ મોરજા જે આથમણે ગાય કે આ ગીત આ ગાય છે બેનો. બેનો કેટલા સારા છે. એને દખણાદો ને ઉત્તરાદો નો કીધો. શું કામ? ઉગમણે જાતો ને જગન્નાથપુરી છે, આથમણે જાતો દ્વારકાધીશ છે, અરે નળ સરોવર આપણું નારણ સરોવર છે ત્યાં જાય છે. આમ ક્યાંય ન જાતો. શું કામ? એને ખબર છે દક્ષિણમાં ક્યાંય તો અહીંયા દીવ છે અને અહીંયા મોરલો કળા પૂરી ના આવે જો ગયો હોય તો જગત પીસા ખેરી નાખે એટલે કોઈ દે નહીં, બસ જવાનું જ ન કીધું. દક્ષિણાથી વાત આ બહેનોમાં તાકાત છે. બોલો જો હતી કોઈને ખબર? મને કેટલી ખબર પડે હું કહું ને કોઈને. નહીતર પતિ પત્ની બે મંદિરે ગયા, ધડ દિન બેલ વગાડ્યો અને પત્ની બોલ્યા, બેન હે ભગવાન, હે મારા નાથ, હે ભોળાનાથ, હે બિલખાના હનુમાન, હાથે હાથ ભાવ મને આ પતિ દે છે. શું કામ? જન્મે જન્મે પઢાવવો નહીં એમ. આ પઢાવેલું પોપટ તો ત્યાર તો ખરું. હાથે હાથ ભાવ આ મને પતિ દે છે. ત્યાં પતિદેવ વાહ જ ઉભો થયો, જોજો ભગવાન આ ભાવ હાથમાં પાછો હોવો જોવે. અરે અમારે મવાની બજારમાં, ભસામની વાત જ નથી કરતો, મવાની બજારમાં હું નીકળ્યો ને દિવાળીનો તહેવારો, તો એક ભાઈ એની પત્નીનો આમ હાથ દબ્બી નાખ્યો જતો હતો, હાથ દબ્બી દીધો, બેન વાહે દોડ્યા. એમાં હું ગાડી લઈને નીકળ્યો, જોઈ ગયો. મેં કીધું હે ભાઈ આ મવા છે જો. એટલે માયાભાઈ જે માતા હાથ નો મૂક્યો જે માતા, પણ આમ જો થોડીક મર્યાદા. મને કે ફેશન ને એવું કઈ છે નહીં, ભી છે હમણાં. પણ ભી છે કે બાવડા, મને કે મૂક્યા ભેગી હાડીની દુકાનમાં ગળી જાય અને રૂપિયા 15,000 નો પટો પડે છે. અમારો પ્રવાસ ગોઠવ્યો અમારા સાહેબે. જે ભણતા ભણતા પ્રવાસ ન કરીએ કે નહીં, માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરે. આખું ફેમિલી લઈ લેવો, વિદ્યાર્થી છોકરા તેડ્યા હોય, સાહેબ નો છોકરો તેડ્યો. અમે સાપુતારાનો પ્રવાસ કરેલો. ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું. આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ અને રામ રાવણનું યુદ્ધ મને ખરેખર યાદ છે. અને અમારા સાહેબો અહીંયા સંપર્ક કર્યો, ડાંગના વિસ્તારમાં જ હતું કે હું ના, ત્યારે કારણ કે એટલી બધું ઓલું હતું ને એટલે બહુ ભૂલાઈ ગયું. એટલે સાહેબોએ તપાસ કરી એટલે કે એને મંજૂરી આપી લોકોએ, રામાનંદ સાગર એને રીસ વાંદરા ઘટતા હતા. હા અમારો અમલો ને બધા બનેલા છે, હું કહે તમને ફોટા દેખાડી એના અમલાના. ખોટી વાત નહીં કઈ. એ અમલો તેદુનો હજી ઉસો હાલે અને કે આપણે એકચ્યુઅલી સિરિયલમાં કામ કરેલા છે. હું છું તીજ ન કહેવાય. પણ મેં ભાઈ રાજભાઈ પહેલી વાર શૂટિંગ જોયું મારી લાઈફમાં. ત્યારે તો એ શૂટિંગમાં ત્યારે જે શૂટિંગ થતું હોય, ડબિંગ થતું હોય, ત્યારે તો એ કાંઈ અવાજ તો ઓલું ન થતો હોય, અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા છે. પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને મેં સાંભળ્યું, અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે. અમને હકીકત લાગ્યું કે આ રાવણ ને આમ. તો ત્યાં જ્યાં તો દીપિકાજી ને અરવિંદભાઈ ભેગા સા પીતા હતા ડોહા. અને ઓલા આપણા ભાઈ શ્રીકાંત સોની ઓલા ઋષિ થયેલા, તો એ ઓલા કમડલમાં બીડીયું ભરેલું મેં જોયેલું. એ તો મારા મિત્ર પાછા, એ તે કાકાના મિત્ર લાઠી નાખી. હા બાજરંગદાસ બાપાનો એને આ બે હુબ એને રોલ કર્યો છો સાહેબ. એનું છેલ્લી ફિલ્મ કહીએ કાંઈ સારી, બહુ સારામાં સારી ફિલ્મ. હા એ પણ મહાન પાત્રો બધા. મૂળ વાત એટલે એ બધા ઓલા લડતા હતા ને આમાં, એ આમાં લડતા જાય વાતું કરે, સાંભળવા જોઈએ. એ કે તમે કેટલા ભાઈ? તો તમે 4 ભાઈ. શું કરો તા? 2 રાક્ષસ છે, 2 વાંદરા થયા. પગાર શું આપે તારા? 50 રૂપિયા રોજના નક્કી કર્યા છે.
રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો પસા વધારે દેવું. જમવાનું હતા કે ઓલા માંડવામાં હુઈ જાય ગાટલા નાખીને અહીંયા જનરલ રસોડા જમી લઈ છે. તારી પાસે માણેક સંત કે માવો કાંઈ પડ્યું તક મારી પાસે કાંઈ ન પડ્યું તક તો હું ધોડ્યો ગપ પાડી દે. જીવન ફિલ્મ છે, મઠારવાનું ઈશ્વરે છે. એના નામનું સ્મરણ રાખશો તો એ પાછો એવું ડબિંગ કરીને આપશે કે જેથી કરીને અને આપણું પાત્ર ફેલ ન જાય. એટલે મેં કીધું એમ કે અમુક ભગવાન થોડીક વાત કરવી મારે વચ્ચે વચ્ચે તમને હસાવતો જાય ને. મારે કેટલી મિનિટ બોલવું? રહેવા ગયો ને ભાઈ. હવે એ તમે કેમ ભાગ્યા બે? મારા આમ નો બે તો ભાગ્યા કે ક્યાં બાપનો દીકરો થાય. અને એને બિચારાને ફોન આવ્યો, મોબાઈલ હોતો ભાઈ આ ઉંમરે થાય. આવો આવો. ના ના ભાઈ, કોઈને જવું હોય તો છૂટી, કારણ કે તમે 9 વાગ્યાના બેઠા હો ને કઈ હું સમજુ છું. અમારે હકાભા કહે ને ઘણી વાર કે અમે જો તમને આઈ એમ કહી ને કે ભાઈ લાઇટું કરો તો તમે લાઇટું કરો, તાળી પાડો તમે તાળી પાડો. તમે કેટલા ડાયા છો. સુધરવાનું તો અમારે છે તમારે કયો હાલ. આ તો વ્યવસ્થાના ભાગે અહીં બેઠા છે, બાકી કાંઈ અમે તમારાથી કાંઈ અલગ છે કેવું નથી. પછી ભાઈ બોલીએ ત્યારે તમે શાંતિથી સાંભળો છો અને સમજણ સહી જ આવ્યા છે ને. બાકી તો બીજા ફૂઈ ગયા છે. ઉપાડો લીધો એમ થોડો પિતૃને મોક્ષ બોલે તો તું જવાનો હવે અરેલાટી કરતો. અને કોરોના પછી તો ખરેખર ભાઈ, કોરોના પછી તો પિતૃ કડ્યા સીડ્યા. કારણ કે પહેલી લહેરમાં તો કોને કોને બાપને બેડે નક્કી જ નથી છુકાય. આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે સાહેબ 100%. એનું દુઃખ છે, પણ આ તો હતું જ. આપણે જોઈ લીધા ભગવાને. એ પીડા પેદા કરીને પછી રામ આવ્યા. અને કચ્છ તો સુવર્ણ છે, અનેક વાર કસોટી માલી પસાર થયો છે બાપ. અને હોનાના 100 ટુકડા થાય ને તો કિંમત નો ઘટે. કારણ કે ઘાટ જગત આપે છે. હોનું તો હોનું જ છે. એમ કસોટી આવે ત્યારે માનવાનું કાંઈક સારું થવાનું છે. કોરોનામાં જેમ તેમ થયું છે. મહામંડલેશ્વર પૂજ્ય બાપુ એ પણ અત્યાર સુધી બેઠા, એમના ચરણોમાં પણ પ્રણામ. જિગ્નેશ દાદાને મેં ફોન કર્યો કે દાદા મને કે આજ રહેવા દે. મને કે તમે બીજા બધા બે છો ને પછી હું નિલેશને ન સાંભળું. નિલેશ તો ગણપતિ તમારે એને પહેલાં સાંભળવાનો છે, પછી અમે બે. મને કે એ જ કહું, પહેલાં ગણપતિ નિલેશભાઈને સાંભળવાનો, પછી તમને બેયને એકને સાંભળીને યોજાવ ખોટું લાગે. મેં કીધું એ તો થોડુંક થાય. મને કે એને કે તમને રજા દેને જે મોરબીથી હાલ્યો આવું છો કે રસ્તે હતા ત્યારે. ના દાદા, તમારે અમને સાંભળવા. અમારે તો એક વેણ હોય કે રામભાઈ કાગ એક દુહો બહુ સરસ બોલતા કે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. હવે કોઈને ભેટવા જવાય બખ્તર, ધીંગાણે જવું બખ્તર બાંધી બરાબર, પણ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. અમારા લોઢાના શબ્દો તમને અડાડીએ અને આમાંથી કોઈ એવી રીતે ઉતારી જાય તો અમારા શબ્દો હોના થઈ જાય. આની સિવાય બીજો કાંઈ ધંધો નથી. એટલે કોરોનામાં આપણને ઈશ્વરે જોઈ લીધા હતા. હગા બાપાના ખબર કાઢવા આપણે નહોતા ગયા. એ જ આપણે સહી. એક દાદા હોસ્પિટલમાં તેનો છોકરો ખબર પૂછવા જોવા જતો હતો. એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો આમ કાચમાં જોઈ લેવાનું. તો એનો નાનો ટપુરિયો એ ભેગો છો કે મારે દાદાને જોવા છે. બોલો કાય એ જોઈએ ને કાચમાં લે હું શું કરીને દેખાડી દીધું. દાદાને વેન્ટિલેટરમાં બધી પાઇપ ભરાવેલી, વાયર લગાડેલા, ગમગમાટી હાલતી. ઘરે આવ્યા ને એટલે દાદીમાં પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા? ત્યાં કે ચાર્જિંગમાં હોય એવું લાગ્યું. બેટરી ઉતરી ગઈ લાગે દાદાની. કારણ કે એને ઓલા વાયર ભર્યા ને એને આ દાદો બેટરીમાં જ હાલતો હશે. અરે ભાઈ એક જણાને ફોન કર્યો હોસ્પિટલેથી, તમારા દાદાને લઈ જાઓ. પછી તો દેવા મળ્યા હતા ડેડ બોડી. હોસ્પિટલ કર્યું પછી લાકડા ખૂટી ગયા.
પછી તો શરૂ બીજી લહેરમાં શરૂ કર્યું કે ભાઈ લઈ જજો ને આખેલી રાખવાનું, કીટમાં પેક કરીને આપતા, મોટું મોટું કઈ દેખાય નહીં, કીટમાં પેક, અહીં છાતી ઉપર લખ્યું હોય માયા વિરાસ, ઉપાડો. ઓલા ગયા તમારા દાદા લીધો, દાદા વાહડે વાહડે કરીને આમ નાખ્યા, લઈ ગયા, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. 12મું 13મું પત્યું. 15 દિવસ પાછો ફોન આવ્યો, દાદાને લઈ જાઓ. ઓલા કે દાદાને ખાઈને હોય, એક તો દાદો લઈ ગયા અમે. અરે કે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે. હાલે લઈ ગયા તો ન્યા જતા તો દાદો જેમ તગારામાં વીસી બેઠો એમ બીડી ઠેકાઈને બેઠા હતા. અને છોકરા આવ્યા હતા 4 પેટીની હોપી. મહિના દીધા મારા દીકરા હામું નહોતા જોતા. અરે કે આજનો આપણો બાપ તો હામો બેઠો. દાદાની ગાડી બેહાડીને ઓલી રસીદ લઈને ગયા. મહિના પહેલા જ હતી ને રસીદ, એ લઈ ગયા કાઢવા. મહિના પહેલા હવે છેલ્લે છરવાળો કરી લેજો, જ્યારે લઈ જાવ ને ગયા. એટલે આમાં પિતૃ કડે બહુ સુર્યા છે. મને હમણાં ટીવીમાં ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું મને કે તમે ભગવાન કૃષ્ણને કયા અર્થમાં જોવા માંગો છો? મેં કીધું એને વહેલું સ્વચ્છતા અભિયાન કર્યું. વહેલું યમુનાને સ્વચ્છ કરી, કાળોતરાઓ એ ગંદકી નાખીને ઝેર ફેલાવ્યું હતું કાળી નાગે. અને સાફ કરવા ગયો ને એટલે રિશ્વત દેવામાં આવી. બોલો કે તો તમે અહીંયાનો હાર આપો, કે તો આપું દોરડો. રિશ્વત દેતા હતા. તું યોદા ભાઈ સાફ કરવું રહેવા દે. વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય તો શ્રીમદ ભગવાન ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ. ભગવાન રામે શું કર્યું કે શેરવાડે સબરી બેઠી હતી સાહેબ, તો એને વારો તારો ન કર્યો, એને મળવા ગયા છે, ત્યાં મળવા ગયા. છોકરા હવે ઘડીક બેસી જાવ તો મારે એખાદી વાત કરવી છે ને, તમારી વાત એક બે કરવી. તમે સાંભળવા બેસી જાવ ઘડીક. પડ્યા એ ભેગા નથી કરી શકતા, રળીને કેથી ભેગા કરશો તમે? પડ્યા નકલ લેવાના છે, ઝપટ નો કર લે માના.